રજાઓ માણવા માટે સહેલાણીઓના હોટ ડેસ્ટિનેશન બન્યા છે ઉદયપુર, જોધપુર, જયપુર અને કુંભલગઢ। ગુજરાતીઓ ગોવા માટે વધુ ઇન્ક્વાયરી કરી રહ્યા છે। આમ તો સામાન્ય દિવસોમાં ગોવાનું એરફેર 5 થી 7 હજાર હોય છે, તેના બદલે જન્માષ્ટમી સહિતના તહેવારોમાં એરફેર 16 થી 18 હજાર પર પહોંચી જાય છે। હોટલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। દિવાળીના તહેવાર પર હોટલો 30 થી 35% ભાવ વધારો કરી દે છે। આ વખતના તહેવારોમાં જાહેર રજાની સાથે શનિવાર અને રવિવારની રજાઓ પણ આવતી હોવાથી લોકો પૂરજોશમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે। જો જન્માષ્ટમીની વાત કરીએ, પહેલાં રાજસ્થાનની વાત કરું તો 100% રશ વધારે હોય છે કે 4-5 દિવસનું શોર્ટ વેકેશન કરવું હોય તેના માટેનું નજીકમાં નજીકને સારામાં સારું ડેસ્ટિનેશન રાજસ્થાન છે। તો ત્યાં ઉદયપુર છે, જોધપુર છે, જયપુર છે અને કુંભલગઢ છે। ત્યાં તમામ સ્થળની ડિમાન્ડ વધારે છે। આ સિવાય વાત કરીએ ગોવાની, તો ગોવામાં હવેથી કનેક્ટિવિટી બહુ વધી ગઈ છે। એટલે અમદાવાદથી, રાજકોટથી, સુરતથી તમામ જગ્યાએથી ફ્લાઇટનું કનેક્ટિવિટી છે, તો ત્યાંથી બી રશ વધારે છે અને એને લીધે એરફેર વધી ગયા છે। ગોવાના એરફેર કહું તો આશરે લગભગ રાઉન્ડ ટ્રીપ 16 થી 18 હજાર રૂપિયા ચાલી રહ્યા છે અત્યારે। સામાન્ય દિવસમાં આજે એરફેર 6 થી 7 હજાર રૂપિયા રહેતું હોય છે, જે અત્યારે 16 થી 18 હજાર રૂપિયા ચાલી રહ્યું છે। અને ખાસ કરીને 14 ઓગસ્ટથી શરૂ કરી અને 18-19 ઓગસ્ટ સુધી આ ભાવ વધારો રહેશે। રાજસ્થાનમાં 100% કે દિવાળીના નજીકના ભાવ થઈ ગયા। દિવાળીમાં જેટલા રેટ હોય છે એટલે સામાન્ય દિવસો જે અત્યારે ઓફ સિઝનમાં હોય એના કરતાં 30 થી 35% વધારો કહી શકાય। એટલે કે 5 હજારની હોટલ હતી તે લગભગ 7 થી 7.5 હજાર રૂપિયા અત્યારે મળી રહ્યું છે।